બારવી આવો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજે શું છે મેડમ? વાના વણવાના છે. વાના વણવા આવ્યા છીએ અમે. આપણે વણવાના છે કે આ લોકો વણી નાખશે? ઓ પ્રણામ દાદા, પ્રણામ. પિતારામ. હે ફૂલ એકતા ને. શું છે શુભમ, રેડી ને? હવે કઈ કાલ તો ઠપકો દેતો હતો મને કે આમ થોડું હાલે કે તમે મોડા મોડા આવો ને. એની હારે તો નો જ આવે ને, ત્યાં ધક્કો થાય. અહીંયા ટાઈમ રહેવો જોઈએ ને. છે ના ના, સરસ જ લાગે ને. એવું હતું ઈ પણ એ લેવા જવું પડે ને, એવી બધી પ્રશ્નો હતા એટલે. ના ના કાંઈ વાંધો નહીં, ભલે ને. અહીંયા મામા મજામાં? બ્લોગર ના વાઈફ થોડા આવ્યા છે, બ્લોગર પણ આવ્યા છે. એમ જોઈએ ત્યારે. જય શ્રી કૃષ્ણ અલ્પાબેન. બસ જલસા કયો, હમણાં તો ધડબડાટી ચાલે. હા હા, લે હું ક્યારેય કટ જ નથી કરતો કઈ. અરે વાહ ભાઈ વાહ. શું છે દૈનિક આ બધું? હે દીકરીના પપ્પા પણ એમ તૈયાર થયા છો આજ? બારવી આવો. જૂતી માટે તૈયારી કરતા હતા તમે? હવે બરાબર. ઓલા સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. હું મેડમ રૂમાલ આજ હું લાવ્યો નથી, એટલે બધા શાંતિથી રાખજો. મેડમ થી આજ શરૂઆત થઈ છે. આજની શરૂઆત પાછી મેડમ થી થઈ છે. ફરતા તો બહુ આવડે. વાતું કરતા હતા બે. બકડિયામાં કોઈ કે હાથ નો નાખી દે. બકડિયામાં તેલ નથી એટલે ઉપાધિ કર્યું કાંઈ. પણ તેલ જ નથી. ઓલા હાંડામાં પાણી નાખ્યું, છાશ ઓલા દહીં નથી નાખ્યું. તમ તારે હું વાતો કરતો હતો? ચોકલેટ ખાવી કે ચોકલેટ ખાવી કે બોલ. ચોકલેટ ખાવી છે તો હમણાં પૂરું થાય ને એટલે મને એકનું આ મારું મોઢું યાદ રાખજે. હું જ લઈ જાય, બીજું કોઈ નહીં લઈ જાય. અરે અમે મજવી કે બધી ખોટી વાતો દાદા કહે, બધું ખોટું. યાર સમજો એમ મજવી કે મગાવી. આ તો આવી હોત ને ગઈ જો ક્યાંક મેં જોઈ હતી હમણાં. પેલા પરફેક્ટ રીતે ઈ જ બેઠા હતા, પછી એને હરખું બેસી ગયા. બાકી એમ જ હોય. હા બસ એમ જ હોય. પરફેક્શન ઈ જ છે. ક્યારે પછી આમ કાચો ખાઈ જવાનો કે તળવાનો? હે કાકી, કાચો ખાઈ જવાનો કે તળવાનો? બહુ દાંત ન આવે હવે. કેમ? કેમ? તો એનો ફિક્સ ટાઈમ હોય ક્યારે?
હાલ ઘૂમ કેમ થઈ ગઈ છો? કાર્યક્રમ ચાલતો હતો એક માત્ર. હા એમ જ હોય. હાલો બે જાવ હાલો. હા એ મને ખબર હોય ને વાતું છે તો એ બધું આવી જાય તમને જાવ એટલે. છોકરાઓ તોફાન ન કરે ને એનો આ કાર્યક્રમ ઘડે છો. અભય ને અમારે કઈ ખીજાતા નહીં તમે. કોને તમને કે છે આજે લાઈટ જ મારે બી હમણાં સર્વિસ થઈ ગઈ અંદર સર્વિસ કરવી પડે તો આ બધી લાઈટ વધારે ઝગમગારા કરે. હે ભાઈ પાર્શ્વને ઓળખ છો તું? હે તો એક જ ક્લાસમાં છો તમે? અરે વાહ ભાઈ વાહ. હા એક પગે બે પગે જે પગે કઈ હવે રહેવું પડે એમાં હાલતું જ નથી. ના ના બધાય તમારા બધે લાગણી બધાય પ્રત્યે છે એટલે બધાયની સામે છે. એ તો એમ જ હોય ને એક તરફી કાંઈ ન હોય. તમે એટલું બધાને રાખતા હોય ને તો જ હોય. બેનું ની તો ક્યાં વાત જ કરો તમે. સાંજે જેટલા છે ને એ બધાને ઊભા રાખવા સાંજે જો તમે. ના ના સાંજે પાછા પાડશું. હે ધારગણીમાં આને ઓલામાં જમણવારમાં આવ્યા હતા ને પણ આ જેમ લઈ આવે એમ આવીએ એમ. મેડમ નહીં કે કાંઈ આપણને પરાયણના પોઈન્ટ હોય ને એમ આવું હોય બધું. ચલો વાના રસમ થઈ ગઈ છે પૂરી અને નવું સરસ આવ્યું. આપણે તો કઈ ભાગમાં હતું નહીં જેમ હું દર વખતે કહું એમ. પણ આમ તો ભાગશાળી છે એવું નહોતું. કેવી દોડા દોડી જરાય ની રાત નહીં. આમ હોય કઈ લગન 8-10 દિવસના લગ્ન થઈ જાય એમ નહીં શાંતિથી આપણે તો ઈ બરાબર હતું. બ્રાઇડલ ની ભાભીના હાથ હજી ખાલી છે જો. જૂની નથી રહી. તો બ્રાઇડલ ની ભાભી થોડી મહેંદી વગરની રહેવા દઉં હું એને. ચલો મેડમજીને છોડ કે આતે આજે ન્યા નથી રહેવું મારે કામ છે ને ન્યાય નવરાઈ નહીં હોય એટલે આજે મેડમજીને છે ને ખાલી મૂકીને આવતા રહીએ. બેઠ જઈએ મેડમજી. પ્રોક્સ હેમંતજીને નેલ્સમાં કામ તેમ નથી ને જોઈ લ્યો. નવરી ન હોય એ નવરી ના હોય હેમાંશી. કોઈ નવરી નહીં છે કઈ નહીં પણ આ તો નવરી તો ના જ હોય. રોતી હોય નવરી હોય ત્યારે કામ હોય ત્યારે કામ કરતી હોય પછી ફોટા પડાવવાના હોય ત્યારે ફોટા પડાવતી હોય અને નવરી હોય ત્યારે રોતી હોય. એટલું હોય એના. ચાલો ત્યારે મેં કીધું એમ જ એ નવરી હોય એટલે રોતી હતી કે પછી વાત એમ. તમારે મેડમ એપ્રોક્સ કેટલો ટાઈમ? એપ્રોક્સ ત્યાં જઈએ ને પૂછી લઈએ આપણે 2 કલાક. બસ વધીને. હા તો પછી પાછા તમે મને તો મને કોલ કરજો કેમ કે હમણાં પછી પાર્શ્વને પણ ટ્યુશનમાં મૂકવા જવાનો ટાઈમ થઈ જશે. પછી પાછો જેને મૂકી આવું ને એને પાછો તેડવાનો ટાઈમ હારવાર થઈ જાય એમ. મારા ગામમાં જવાનું તો હજી બાકી રહી ગયું છે. 3 દીથી વાત કાલે ગયા તા ને? ક્યાં કાઈ ગઈ નહોતી. કાલે આ નેલ્સ માટે ગયા બધે એના કામ પતાવ્યા. મારું કામ તો એ કોઈ પૈતું નહીં. એવું થયું? કાઈ નહીં હવે આ 2 દિવસ એના લગ્ન છે ને આપણું કામ રહેવા દે આપણે પછી પતાવીએ. લગ્નનું જ છે. લગ્નનું જ છે. આ જે ગણો મારે લગ્ન નામે ખરીદી જાય રોડ બનતો લાગે છે એમાં ઓલા કાપા મારી દીધા છે ચૂંટણી છે ને. ચલો મેડમ તમારી મંજિલ આવી ગઈ છે. તો મંજિલની તરફ વધો. પ્રયાણ કરો મંજિલની તરફ. પછી આઈ વિલ કોલ યુ. ઓકે જલ્દી. બહુ અઘરી નહીં મુકાવતી સિમ્પલ. એટલે તું વહેલા ને તારા માટે કહું છું. મને કઈ વાંધો નથી કેમ કે મારે 4:30 તેડવા આવી ને 5:30 આવી પણ તને નિરાશ લાગે એમ. બાય બાય. ગુડ ઇવનિંગ. 4:30 પોણા 5 આ લોકો સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે વેકરિયા પરિવારની અંદર.
અને આ એક જ એવી જગ્યા છે જ્યાં ડેકોરેશનમાં તે દુલ્હન અહીંયા ઊભી છે તડકાની કે આમ કેમ કરવું ને કેમ ન કરવું એમ. હા ભાઈ એક એવી જગ્યા નથી, તો આ બધી જગ્યામાં એવું થાય છે. આ એનું કોઈ છેલ્લા માનતું નથી. માનતું નથી ને, માને છે એટલે જ આ દોડવું પડે. બપોરે હું કામ તે મને બેહાડી ફોન કરવા તાર બાજુમાં. હાલો અને અવાજ નીકળતો નથી, તને ધારાસભ્ય પરાયણનું થાય છે બોલવાનું. એવું થયું ને? લઈને જોઈ જો પછી કે રેડી? કરવું પડે. હજી આ બધું મને પેક. લાગતું જ નથી મારા લગન છે એમાં. મહેંદી જોઈને ય નથી લાગતું મારા ના ના, હવે તો ઘાટી થઈ ગઈ મહેંદી તો. ઘાટી થઈ ગઈ એનો કોઈ ઇશ્યુ નથી. લાગવું તો જોઈને, મને ફીલ થવું જોઈએ. હમણાં તાર ભાભી આવી જાય ને એટલે હવે 2 દી તમ તારે એને ક્યાંય જવા નથી દેવાની. આપણે હમણાં તેડી આવું. મેન ચોખવટ પડી. મેં કીધું સાવ સિમ્પલ એટલે રખાવજે કે તું જલ્દી ફ્રી થઈ જાય, એટલે સિમ્પલનું કીધું. મેં કીધું તને શોખ હોય આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ થોડીક ઓલું મિસમેનેજમેન્ટ થયું કે નહીં. ભાભી આવશે તોય પ્રણામ. એ દૈનિક એની હાથની ને એની સ્ટાઇલ છે આગામી નેતાની. આમ મળે આમ, એટલે જ કહું આમ મળે છે. મેહુલ આમ જો હકીકતમાં તારે હવે ત્યાં રહેવું પડે, ફરજિયાત થાય. મારા ભાઈ છે હો, એને કઈ નહીં કહું. ઓલા કે એને નથી, મને નથી. કાંઈ વાંધો નહીં. એમાં તમ તારે આમ જો આપણે જે કરતા હોય ને ખુલ્લે આમ જ કરવાનું હોય. આપણે કઈ ચોરી તો કરવા જતા નથી કે. હાંજી બહેના, હું એ મેં ખાડો કીધું બરાબર તું જ છે. ખાડો બરાબર નહીં. મેં કીધું તું પેલા છે ને ઈ કે સામે તોડી ની કે ડીસામે. મેં એમ ન કરાય, ડ્રમ લઈને અહીંયા રખાય 2-3 હા, અને એમેય રાખીને આમથી આમ કરી દેવાય. ના ના ઈ કે તોડીને સીધું ન્યા નાખ દે. ના ના મેં કેમ આ તોડ્યું નથી કે ના ના તોડવાનું થોડું હોય. ઈ કે ડ્રમ લઈને અહીંયા નાખ પછી દેવાનું. ફેરફાર થયો. પછી એમ પેલા નો માન્યા, મારા બેન નું કોઈ પેલા નો માને. હાલો પૂરું થઈ ગયું ને એનું. કોકને જ હોય ને. જાઓ હવે છાયા જ. આવું તો કોકને હા હા, હોય ને. પંખા નીચે છાયા ચાલો. પેલા મને કે મારા પપ્પા હુઈ જાય ઈ કે. હુઈ ગઈ ને ગોપલા ઈ કે સોસાયટીમાં કોને કહેવાનું છે? મેં તો હુઈ જાઉં કે હું જાગું. હમણાં મજા આવશે હો, જોજો. મેં કીધું ખીજાય આટા મારું. તમે આવા એકે લગ્ન જોયા મીના ભાભી? આવા એકે લગ્ન જોયા તમે? માંડવાનું, જમણવાનું બધું એડજસ્ટમેન્ટ દુલ્હન કરે છે. પણ હું કરું? એક્ટિવા વાળી દુલ્હન. ભાઈ આપડા સમજો ઓલું હરખું કરી નાખ્યા. મહેમાન આપણી કિંમત કરી જાય. મેહુલ તું ન કર તો કોણ કરે? બરાબર ને? ગળા ફાંહો મારા ભાણાને હું થોડો ગળા ફાંહો ખાવા દો. આ લોકો કિંમત કરી જાય આપણી. આ સોસાયટીમાં આવે છે. હા લે દાદા રેડી ને? સાહેબ ને તેડી આવ્યો. હવે આપણું કામ પૂરું આજનું. માસી આમાં ભાભી કેમ અત્યારે થઈ ગઈ? જોવા ને પાર્લરમાં છે. इधर आजा, इधर आजा. देख 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 ये लड़की. આ કોણ છે? ઓળખાય? બીજું કઈ અને નથી આવું કરે. બધું નહીં કરવાનું હો. આવું બધું નહીં કરવાનું. તો કોણ રાખે? હું ન રાખું તો કોણ રાખશે? તું ફ્રી હતી નહીં, તું અત્યારે બ્રાઇડ કહેવાય એટલે બાકી એ બધું તારે કરવાનું હોય. આગળથી. બાકી આપણે નહીં ઉપાડવાનું. બે દી મારી સેવા એટલે મારી જ છે. શ્યોર શ્યોર. ત્યારે અમે સેવા કરી હતી. આ ક્યારનું બાકી હતું એક. કાકી, ઓ કાકી, ઓ કાકી, આ પ્રેમ મિલન બાકી હતું એક. જો એક બે બકાઈ ભર લ્યો એટલે પૂરું થાય અત્યારે. હા હવે હવે માપ રે એવું નથી, રખાય એમ નથી હવે માપ. દાદાનો ઓળો બી ન લાગે. શોભનાબેન લે એ નહીં લ્યો હવે મૂકી જ દો બધાનો હાથ. એટલે એવું
આજની શરૂઆત આનથી થઈ હતી, આનથી નહોતી થઈ. આવીને સીધું મેં કીધું હવે તો હું બહાર ગયો તો મારે આમાં બધાને રોતા જ લેવાના આવ્યો. કઈ નહીં, સરસ સરસ. ચાલો હું જાઉં છું ઘરે હેમાંશી, થોડોક ફ્રેશ થતા હું અને પછી મળીએ. કોને ક્યાં છે? હા મારે અત્યારમાં નો હોય, હું ઘરે જમી લઈશ. તો મારા નહીં, તમારા મામી. ઈ કે તમારા મામી, ઈ કે તમારા, મારા નહીં. હા શોભનાબેન. જો આ મારી બેન છે, કાકાની દીકરી. હા કાકાની દીકરી, છોકરી બે, કાકાની દીકરી. સરસ. હજી અહીંયા મહેંદીનો કાર્યક્રમ હજી અહીંયા શરૂ છે કે હજી શરૂ થયો જ છે? સરસ સરસ. પ્રસંગોમાં તમે બધા આવ્યા ને અમારા શોભાબેનનો પ્રસંગ દીપાવવા તમે બધા મહેનત કરો છો. હા બા. હા એમ ન્યા નકરા તમે જવાન પાસે જાવ એમ ન હાલે. હા એટલે જ સવારે મેં ચોખવટ પડી હતી, પછી તમે ક્યારેક ના પડો ને ક્યારેક હા પડો એ નહીં હાલે. આપણે હાલો આપણું કામ શરૂ કરી દેવું જ ને, પાણીનું ને ચાનું. પહેલી દી અમારે નક્કી થઈ ગયું પાણી ને ચા અમારે શરૂ જ રાખવાના છે. આ મહેંદી વાળો હાથ જોઈને હવે બધાને ખબર પડે એમની કે આજે તાજી મહેંદી મેડમ જ મૂકી છે એમ. અને આમ જો અમે હું ગ્રીન માં છું ને મેડમ આજ પિંકિશ ઉપર છે. પર્પલ માં છે, પર્પલ. હવે એ બહુ કલરમાં મને ન ખબર પડે. આ બધા નવા નવા કલર લાવે, પર્પલ ને વાયોલેટ ને ફલાણ ઓલું કેવો ડાર્ક પર્પલ ને ઓલા એક વખત આપણે ઓલું જોતા હતા. હે પાછો ડીપ ગ્રીન. જો અમારે પાર્સો ને ખબર છે, બીજાને ક્યાં વાત કરી. સી ગ્રીન ને ડીપ ગ્રીન ને આવું પડ્યું ને. મારું કાંઈ કામ નતું, મેં તમને કીધું હતું કે હું કહું કે ન કહું તમારે આવવું પડશે. અમારા દીકરીના પપ્પા ચાલી આવે છે. જો હમણાં ભાઈ બેન જઈ જાવ, કઈ કહેવાનું હોય તો કહી દેજો. મહેંદી એને નથી જોઈ, બતાવી દે. વેવાય એવા તો પૂછ્યું, વેવાય એવા. જય સ્વામિનારાયણ. કાંઈ બોલતા નહીં હો. તમારા ઠુમરનું જે બોલવું એ બોલજો, આ ઠુમરનું કાંઈ બોલતા નહીં. ઉપડી ગયું તો વ્યવહારે છે ને જેનિકા. અમારે આ એક દુલ્હન ને વળાવીએ ને કે અમારા બીજી દુલ્હન તૈયાર થઈ ગઈ છે. એને નિરાતે વળાવવાની છો? એટલે નિરાતે નથી પણ એને પૂછાય, એને એમ રોજ સવાર ઉઠીને વિચાર આવતો હોય કે એક દિવસ ઓછો થઈ ગયો. એટલે એક દિવસ ઓછો થયો. મને મને એમ જ લાગતું હતું કે નહીં આપણે તો બહુ વાર હતી. એમ છે આપણે તો બહુ વાર હતી. તારીખ લીધી ને તો 4.5 મહિનાની વાર હતી. હા એમ 4.5 મહિના વાર. નો વાર જ ન લાગે જેનિકા. બસ કાકા હા 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 હા. ચાલો બધી રસમ પૂરીને આજે મેઇન ડાયરો અને ગીત છે જે આપણે લગ્નની જગ્યા જે સેટ કરેલી છે ત્યાં જઈએ છીએ અને સરસ મજાનું સેટઅપ થયું છે. હું તમને બતાવું હમણાં. કઈ સીટમાં બે જણા છો કયો? ઈ કઈ રીતની સિસ્ટમ? આ હાવ નવી સિસ્ટમ આવી, જૂની નથી. આ પરાયણની સિસ્ટમ છે. તો આજે સાયકલ ન હલાવવાની હોય, આજે પ્રસંગ હોય ત્યાં રહેવાનું હોય. અમથા તો ગોપી દીદી કરતા હોય. આવી ગઈ અંદર જ છે. ત્યારે એને મહેમાન આવી ગયા હતા બેટા એટલે. હા દૈનિક કાનનું કેમ થયું વિશો? જેટલી અણી કાઢી છે એટલી કાઢવી હોય તો કાઢી લેજે. દક્ષા આવી ગઈ છે. જે કેવું એ હવે કે છે. કાલનું શરૂ કર્યું ઓલા કલ્પેશભાઈ ને એને. કલ્પેશભાઈ શરૂ કર્યું, મેં નથી શરૂ કર્યું.
સોસાયટી સંભળાય આવી જાઓ હું આવ્યો જ ને ત્યારે એને મને હા હા હું નહીં રેડી છે બધું શુભમે ચોખવટ પડી કે કોઈ બાકી ન રહેવું જોઈએ એટલે મારી પાસે ઓપ્શન જ નહીં થયો જો એકાદી ચુસ્કી માર જાય જ બધું જાય આમાં જે રેકોર્ડ થાય એ બધું જાય હા હે ને ક્યારે ક્યારે આવ્યું ન હોય મને ખબર હે નો જાય હવે ન બોલે મને ખબર હોય ને તે આમ ભલે ને કે હવે નો અવાજ નીકળે શ્રેયુને કે છે તું હા એટલે તો શ્રેયમ કહું જો તાર મમ્મી મહેંદી મુકાવે છે એમ અને અલ્પા આંટી મૂકી દે છે મને તો ખબર નહોતી કે અલ્પા આંટી આવી સરસ મહેંદી મૂકે છે મહેનત કરવા ન જાતે આજની તો ભલે થઈ પણ હવે ખબર પડી આપણને હવે આપણે હા નીરાડીન લગ્નમાં અહીં આમ જો લાંબો સમય બાકી નથી હા બોલો એમપી સાહેબ ચા માથું દુખે એટલે ચા પીવાની શુભમનો નિયમ છે એમ જ છે ને શુભમ માથું દુખે એટલે ચા પીવાની હવે એમ કે છે મામાને શું આવક છે એમ મામા ના કીધું ડોલરમાં આવક છે મેં કીધું એને રાધા ગોટા કેવા બનાવ્યા હતા પૂછે ને હે એક નંબર વસ્તુ હતી બટાટા વડા ને મેથી ને અમને તો પામ જો સ્પેશિયલ અલગથી હતું તે ખાધા હતા કે નહીં ખાય નો હા ને અમે હમણાં માંદું પડવાનું નથી હા અમે જ્યાં મોલડી આવ્યા હોય ને તો ખાઈ પ્રોગ્રામમાં અહીંયા બહુ ખવાય નહીં પછી શુભમ અમારા ભાણિયા આવ્યા જો હામટા ભાણિયા આવ્યા કેમ છે જાઓ ઠુમર જાઓ હાથે નહીં પલ્લે મેડમ હે મહેંદી મૂકી છે દઈ નહીં એમાં તો જ રેકોર્ડ કરવાનું મેં સામેથી દીધું ને પણ નહીં નહીં કાંઈ બીપ અવાજ જ ન આવે આમ જો આ કેટલું નવું હોય છે પાણી નીચે નથી જતું નવું છે એટલે જ ખરું. હા 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 જો એ બૂટ ધોવરાવ્યા હતા ને પછી અમારા મામી છે અને આ અમારા મામા એટલે તમારે શીખવાનું આવું એમ. મામા ખાલી પ્રેમ નથી કરતા મદદ કરે પણ તકલીફ તમારે બધાને થાય હો, હવે ઘરે ઘરે જોહે ને પછી ખાવાનું નથી, છે જ. બસ ઈ મામી ઓળખી જાય બેજી બસ એમ. ખાલી સામું જ જોવાનું, કહેવાનું ય નહીં. મારા કાકી તો માથા પર જ છે હો વિશુ. એ તો મને સાબિત કરી દીધું એટલે ઈ કે કાંઈ બોલાય નહીં કાંઈ એમ કોઈથી કે નાસ્તો ચાલે છે કે હે અમે તો પછી તમે શું કરો છો નાસ્તો બાકી કે હા તો હું તમારી રાહે છું આને ખોખામાંથી શરૂ કર્યું સીધું કડકડિયું મસ્ત છે એટલે એમાંથી શરૂ કર્યું હા 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 બીજે ક્યાં ક્યાં એમ અમને જાણ કરતા જાજો તમારા ત્યાં જે ક્યાં ક્યાં મજા આવે
ના ના, એ અમારા અહીંયા ફેમસ છે. ઈ અમારા ગામના સમોસાનો રિવ્યુ આપો થોડોક. આવા સુરતમાં મળતા નથી. હા એમ. આમ ત્યાં તો મસાલા વાળા ખુદ બોલાવે. ઓરિજિનલ કહેવાય આને. તમને એટલે તમે કહે છે કે સારું ખાવું હોય, શુદ્ધ રહેવું હોય તો અહીં વી આવો. તો દેશમાં રહ્યો. સુધરેલી ભાષીમાં દેશ. અહીંયા ધંધા નથી ને એવા આવકવાળા. એવું કઈ અહીંયા પણ ખર્ચોય ન બેહે. ધંધા નથી એમ ખર્ચોય બેહે. તમને એમ છે ખર્ચો બેહે અહીંયા, ધંધો નથી ખર્ચોય ન બેહે. ધંધા નથી પણ અહીંયા જે વિકાસ છે ને, હા એમ. અને પ્યોર વસ્તુ સિંગ તેલમાં તળેલા આવે. ત્યાં બધું તમારે પામમાં આવે. મામીનો હજી તો વિડીયો હા હા હાલ હાલ. શુભમ અમારે આ તારી મામી અહીંયા છે હાલ. વિશ્વ શુભમ કે મારા મામીને તમે ભૂલી જાવ છો એ કે. ઈ તો ફરી ગયું. એક દી કેવા દે. એક દિવસ કેવા દે ખાલી. એ શરૂ જ છે. એક દી ની છૂટ આપી દે આજ રાત સુધીની. કાલે નહીં.